નમસ્કાર, જય માતાજી, ગુડ ઇવનિંગ. હું ગોહિલી અસદીપસિંહ તમારું લક્ષ્યમ એકેડમી તરફથી હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધા મિત્રો? હાલમાં જાહેર થયેલી GSRTCની કંડક્ટરની દિવ્યાંગો માટેની સ્પેશિયલ ભરતી, જેમાં ઓનલાઈન ફોર્મ ભરાવાના આજથી એટલે કે તારીખ 16થી બપોરથી શરૂઆત થઈ ચૂકી છે. અને તમારા બધા જ મિત્રોના એટલા કોલ્સ ને મેસેજીસ આવ્યા કે સાહેબ ફોર્મ કેવી રીતે ભરવું, તો ક્યાં ભરવું, કેવી રીતે ભરવું, એનો બધી જ માહિતી લઈને હું આ વિડીયોમાં આવી ગયો છું. અને તમારા બધા જ ક્વેશ્ચન્સના જવાબ હું આ વિડીયો મારફતે આપી રહ્યો છું. તો તમારે ફોર્મ ભરવામાં કોઈ પણ જાતની ભૂલ ન કરવી હોય તો આખો વિડીયો શાંતિથી જોજો અને સ્ટેપ બાય સ્ટેપ સમજજો, જેથી કોઈ પણ જાતનો વાંધો આવે નહીં. ચાલો, તો જીએસઆરટીસી કંડક્ટરની ભરતીમાં જે 571 જગ્યાઓ ઉપર જગ્યા આવી છે, જે કંડક્ટરની 26,000 રૂપિયા પગાર સેલેરી છે, એમાં ફોર્મ ભરવા માટે ઓજસની વેબસાઇટમાં જવાનું. ઓજસની ઓનલાઈન ટાઈપ કરશો ઓજસ એટલે તમારે આ વેબસાઇટ ખુલી જશે. આવું ફ્રન્ટ પેજ દેખાશે. ફ્રન્ટ પેજમાં જો આજ દિવસ સુધી તમે કોઈ દી રજીસ્ટર નથી કરાવેલું તો સૌથી પહેલા તો તમે રજીસ્ટર કરી લેજો. રજીસ્ટર કરવાનું શું કરવાનું, કાંઈ નહીં, જો અહીંયા રજીસ્ટર લખેલું છે, આ રજીસ્ટર ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી તમારે આખી વસ્તુ ખુલી જશે. તમારું નામ ને બધું તમને આ ટાઈપનું, તમે રજીસ્ટરમાં ક્લિક કરશો એટલે દેખાડશે નીચે સેવ કરવાનું, કન્ફર્મ આગળ વધવાનું. પછી તમારું મિસ્ટર હોય મિસિસ હોય એ દેવાનું, નામ, સરનેમ, પછી પતિ કે પિતા ગમે એનું નામ લખવાનું, મધરનું નામ લખવાનું, બધી ડિટેલ તમારી પર્સનલ ડિટેલ, મેલ ફિમેલ જે થતું હોય, બર્થ ડેટ, મેરિડ અનમેરિડ, બધી ડિટેલ વ્યવસ્થિત ફિલ કરવાની, જેથી કોઈ પણ જાતનો તમને વાંધો આવે નહીં. હવે જો તમે આમાં ક્યાંય ભૂલ કરશો તો ભવિષ્યમાં કોઈ પણ જાતની ભરતી આવશે ત્યારે તમારે ભૂલ રહેશે. એકવાર વ્યવસ્થિત શાંતિથી થોડોક ટાઈમ લઈ અને ભરી દેવાની બધી ડિટેલ્સ. તમને જે પણ ડિટેલ આપી હશે, આમનો ફાયદો શું થશે રજીસ્ટર કરવાનો, કે ભવિષ્યમાં કોઈ બીજી ભરતી આવી ને તો એ ભરતીમાંય તમે ફોર્મ ભરવું હશે ને તો ખાલી રજીસ્ટ્રેશન નંબર નાખવાના, તમારી બધી ડિટેલ ઓટોમેટિકલી ફિલ થઈ જશે. એટલા માટે એકવાર શાંતિથી તમે નાખી દેશો, વ્યવસ્થિત ભરી દેશો એટલે બધી વસ્તુ થઈ જાય. પછી તમારે શું, તમારું રહેણાંક કે એડ્રેસ તમારું દેવાનું, પ્રેઝન્ટ એડ્રેસ તમારે દેવાનું અને પરમેનન્ટ એડ્રેસ દેવાનું. બધા ઘણા લોકો ક્યાંક ભાડે રહેતા હોય ને એવી રીતે હોય તો તમારું પ્રેઝન્ટ એડ્રેસ દેવાનું, પરમેનન્ટ એડ્રેસ જો ઈની પરમેનન્ટ હોય તો એ સેમ ટુ સેમ તમારે ટાઈપ કરી દેવાનું બધી વસ્તુ. ખાસ કરીને અહીંયા મોબાઈલ નંબર છે, અહીંયા મોબાઈલ નંબર તમારે ટાઈપ કરવાનો છે અને રીટાઈપ પાછો અહીંયા કરવાનું, અને એક ઈમેલ આઈડી. આ જગ્યાએ, આ બે જગ્યાએ ઈમેલ આઈડી તમારે ફિલ કરવાનું થશે. તમારું પર્સનલ જે ચાલુ હોય એમાં ઓટીપી આવશે, એ ઓટીપી નાખવો પડશે. એટલે ધ્યાનથી એ વસ્તુ ભરજો. એ વસ્તુ ભરાઈ જાય, આખી વસ્તુ વ્યવસ્થિત પિનકોડ બિનકોડ નાખી દેજો એટલે બીજી વાર જિંદગીમાં આ ફોર્મ ભરવું પડે નહીં. બરાબર છે. પછી તમારી અધર ડિટેલ હોય કે કોઈ પણ જાતનું તમે રમત ગમતમાં કરેલું હોય તો યસ આપવાનું, પછી એ કોઈ પણ સ્પોર્ટ્સ હોય એ લખવાનું, લેવલ કયું સ્તર હતું, નેશનલ લેવલ હતું, સ્ટેટ લેવલ હતું કે ઇન્ટરનેશનલ લેવલ હતું, એના બાબતની ઇન્ફોર્મેશન ફિલ કરવાની. અને ખાસ કરીને આ દિવ્યાંગની ભરતી છે તો દિવ્યાંગનું તમે અહીંયા જ ભરી શકશો. અહીંયા એકવાર ભર્યો તો બાકીની બધી જ જગ્યા તમારે ફિલ કરવાની ઓટોમેટિક નહીં થાય. એકવાર વ્યવસ્થિત જે પણ જાતની તમને હોય, કોઈ બ્લાઇન્ડનેસ હશે, લો વિઝિબિલિટી હશે, અધર હશે કે હિયરિંગ ડિસેબિલિટી હશે, કોઈ પણ જાતની ડિસેબિલિટી હશે એ નાખવાનું. એના બાબતનું સર્ટિફિકેટ હશે, સર્ટિફિકેટનું વસ્તુ હશે એ ફિલ કરી દેવાની, જેથી તમને કોઈ પણ, તમારા માટે ખાસ આ વસ્તુ ભરવી કમ્પલસરી છે. જો તમે અત્યાર સુધી ન ભર્યું હોય તો આ વસ્તુ પહેલાં કરી લેવાય. નકર દર વખતે નવું ફોર્મ આવે, નવી વસ્તુ કરવાની, એના કરતાં એકવાર વ્યવસ્થિત ભરી દો એટલે જિંદગીમાં વાંધો આવે નહીં. તમારે જ્યારે પણ ફોર્મ ભરવાનું થાય તો આ વસ્તુ ડાયરેક્ટ ફિલઅપ થઈ જાય. બરાબર છે. બાકી એક સોલ્જર છે કે એ વસ્તુ હોય તો એ ફિલ કરી શકે છે. અને જો પહેલેથી આમાં જોબ કરતા હોય, તમે હાયર પોસ્ટ માટે કરતા હોય તો તમે એના એમ્પ્લોય, કરંટ વર્કિંગ એમ્પ્લોય હોય તો એના માટેની જોઈનિંગ ડેટ ને એ બધી વસ્તુ છે તો એ ફિલ કરવાની. હવે પછી લેંગ્વેજમાં વાત છે, ઇંગ્લિશ છે, હિન્દી છે ને ગુજરાતી છે. એમાં રીડ, રાઇટ એન્ડ સ્પીક
બોલતા લખતા ને વાંચતા આવડતું હોય તો એ બધા ક્લિક કરવાના 1 2 3 4 5 6 7 8 9 આમ તો મેજોરિટી બધા આમાં ક્લિક કરી જ દે છે, ભલે ઇંગ્લિશ આવડતું હોય કે ન આવડતું હોય બધા ક્લિક કરીને રાખે જ છે. પણ જે આવડતું હોય એ લખશો તો વધારે પ્રિફરન્સ રહેશે, ક્યારેક વાંધો ન આવે. બરાબર છે. પછી ખાસ કરીને તમારા ફોટો બાબતે ફોટો અપલોડ કરવાનો થશે. એકવાર તમે કરશો એટલે તમારે વારે વારે ફોટો અપલોડ કરવાની મથામણ નહીં રહે. ફોટો અને સાઇન કેવી ફોર્મમાં હોવો જોઈએ? જેપીજી ફોર્મમાં. માપ સાઇઝ કેવડું હોય ફોટોનું? 5 સેમીથી લઈને 6.5 છે કે 3.6 સેમી સુધીનું હોવું જોઈએ પહોળાઈ. 5 સેમી લંબાઈ અને 3.6 સેમી પહોળાઈ, અને 15 કેબીથી વધારે ન હોવું જોઈએ. ફોટો અને સાઇન બે વસ્તુની વાત કરું છું. જો અને સાઇનનું માપ કેવું હોવું જોઈએ? 2.5 સેમી લંબાઈ અને 7.5 સેમી પહોળાઈ. ઈ જેપીજી ફોર્મમાં જ તમારે રાખવાની છે. પછી એ વસ્તુ તમારે અહીં અપલોડ કરવાની થશે. ચોઈસ ફાઇલ કરી અને તમારે મૂકી અપલોડ કરી દેશો એટલે તમને આ જગ્યાએ તમારો ફોટો અને આ જગ્યાએ તમારી સાઇન દેખાઈ જશે. અને પછી સેવ કરવાનું આવશે. પણ એ પહેલા આ ઓટીપી માટેનું યસ દેવાનું. ઓટીપી આવશે, આ તમારું કેપ્ચર કોડ નાખીને સેવ કરી દેવાનું. સેવ કરી દેશો ને એટલે તમારા રજિસ્ટ્રેશન નંબરનું આખું એક ફોર્મ ખુલી જશે. એ ડાઉનલોડ કરીને રાખવાનું, જેથી દર વખતે તમારે આખું આ ફોર્મ ફિલ કરવું ન પડે. એટલે એમાં જે 6 કે 8 આંકડાનો નંબર આવે એ યાદ રાખવાનો રજિસ્ટ્રેશન નંબર હશે. જો એ હશે તમારે બધાએ આ ભરેલું હોય પહેલા, તો હવે ડાયરેક્ટ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થાય. એ પહેલા તમારે શું કરવાનું? ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું. ઓનલાઈન એપ્લિકેશનમાં જશો એટલે આવું ખુલશે. એમાં ખુલીને તમે અહીંયા ક્લિક કરશો ને, જો અહીંયા આવી ગયું તો જીએસઆરટીસી અહીંયા દેખાય છે, એના ઉપર ક્લિક કરવાનું. એમાં ક્લિક કરશો એટલે આ ટાઈપનું ખુલશે. એમાંય પછી તમારે ફોર્મ ભરવાનું છે તો એપ્લાય બટન ઉપર અહીંયા કરવાનું. જો અહીંયા જ કહી દીધું છે 236 રૂપિયા ફીસ થાય છે. જો જનરલમાં આવતા હોય તો 236 ની ભરવાનું થશે. બાકી તમારે જે પ્રમાણેનું વેરિએશન આવતું હોય, મતલબ કે તમારી કાસ્ટ પ્રમાણે તમને મળતું હશે તો તમને મળી જશે. બરાબર છે. હવે અહીંયા એપ્લાય બટન આપ્યું છે, એપ્લાય બટન ઉપર ક્લિક કરવાનું. અને પછી મેં તમને કીધું ઓલું રજીસ્ટ્રેશન કરેલું હોય, રજીસ્ટ્રેશનમાં જે અહીંયા નંબર આપ્યા હોય 8 આંકડાના એ ટાઈપ કરી દેવાના. તમારી બર્થ ડેટ અહીંયા ટાઈપ કરવાની. બર્થ ડેટ ટાઈપ કરશો અને એપ્લાય વિથ ઓટીઆર કરો એટલે તમારે આખું ફોર્મ ફિલિંગ વાળું આવશે. જો સ્કીપ કરશો તો તમારે આ વસ્તુ ફરીથી ભરવી પડશે. એપ્લાય વિથ ઓટીઆર કરો તો જ તમારું ફિલિંગ વાળું આવશે. આખી વસ્તુ જો ફિલિંગ વાળું આવી ગયું છે, તમારી સામે છે, તમારા નામની બધી વસ્તુ ડિટેલ બધી ભરાઈ જશે. એડ્રેસ વાળું ભરાઈ ગયું જે તમે પહેલા ભર્યું હતું એ. પછી વસ્તુ અહીંયા ધ્યાન રાખવા જેવી છે. હવે તમારા માટે થઈને ખાસ વસ્તુ અહીંયા મહત્વની એ છે કે તમારે જો ડિસેબિલિટી બાબતની વ્યવસ્થિત ડિટેલ દેવાની છે. જે વસ્તુ છે અહીંયા આ તો 4 જ ઓપ્શન છે, એમાં તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારા બાબતની બધી ડિસેબિલિટીનું આપ્યું છે. તો જે પણ જાતની ડિસેબિલિટી તમારે હોય એ ક્લિક કરવાની. જાણ કે આ છે એલવી વાળી ગ્રુપ એ, તો તમારે ઈ કરવાનું. એમાં ડિસેબિલિટી કેટલા પર્સન્ટેજ છે? 40 થી લઈને જે 70% કે 80% સુધીની છે તો એ અહીંયા તમારે લખવાની થશે. કારણ કે 40% છે તો 40 નો આંકડો અહીંયા લખવાનો થશે. પછી એના સર્ટિફિકેટ બાબતનું આખી ઇન્ફોર્મેશન તમારે અહીંયા દેવાની થશે કે ક્યારે તમે કઢાવેલું છે, કેટલા ટાઈમથી વેલિડિટ છે કે આ તે બધી વસ્તુ. બરાબર છે. આ દીધું કદાચ નેશનલ હશે તો તમારે તમે કર્યું હશે તો પહેલેથી આવી જશે. બરાબર છે. આ ડિટેલ પાછી બધી આવી છે. અને ખાસ કરીને આ ડિટેલમાં તમને અહીંયા બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર્સ યસ જ કરેલું આપેલું હોય છે. યસ જ કરેલું આપેલું હોય છે અને તમારે યસ જ દેવાનું છે, કેમ કે તમારે કોમ્પ્યુટર નોલેજ જરૂરી છે. આ ભરતી માટે કોમ્પ્યુટર નોલેજ જરૂરી છે. બરાબર છે. કેમ કે કોમ્પ્યુટરનો જ 20 માર્કનો અલગથી પોર્શન આપેલો છે, એટલે કોમ્પ્યુટર નોલેજ તમારે જરૂરી છે. એટલે યસ જ દેવાનું છે. ખાસ ન હોય તો કરી નાખજો, એના માટે જ આ છે. બાકી બધી ડિટેલ તો પહેલા ભરેલી જ છે તમે. બરાબર છે. જો કોઈ આઈપીસી નો ગુનો કર્યો હોય તો યસ અથવા નો જે લાગતું હોય, મતલબ ગુનેગાર તમારા ઉપર કેસ ચાલુ હોય તો એ વસ્તુ કરવાની છે. પછી એની ડિટેલ ભરવાની થાય, ચાલુ ઓફ શું છે શું નહીં બધી ડિટેલ ભરવાની થશે. બરાબર છે. પછી આ વસ્તુ, પછી તમારી એજ્યુકેશન ડિટેલ ભરવાની થશે. અહીંયા એચએસસી જે તમારે રિલેક્ટ થાય અથવા કે જેને ડિપ્લોમા કર્યું હોય તો એને ઇક્વિવેલન્ટ આરું થશે. એચએસસી ઇક્વિવેલન્ટ પર્સન્ટેજ નાખવાના. ક્લાસ ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ જો આપ્યા હોય તો નો આપ્યા નોટ એપ્લિકેબલ તમે કરી શકો. પછી બોર્ડ જેમાં લાગ્યું હોય એ વધારે પડતા ગુજરાત બોર્ડ જ હશે તો એ કરી શકશો.
સ્ટેટ પાસિંગ યર લખવાનું, ટ્રાયલ કેટલી આપી 1 2 3 જેટલી આપી હોય, અને સીટ નંબર જે પાસિંગ કર્યું હોય એના સીટ નંબર તમારે ટાઈપ કરવાના થશે. એ વસ્તુ ભરશો. અને ખાસ કરીને હવેની ડિટેલ છે કે જે કંડક્ટરનું લાયસન્સ છે એ લોકોને ફોર્મ ભરવા માટેનું છે, એનું લાયસન્સ બાબતનું છે. તો લાયસન્સ નંબર અહીંયા તમારે લખવા પડશે, લાયસન્સ કયા ડેટે ઇસ્યુ થયું છે એનું, અને વેલિડ ક્યાં સુધીનું છે એની ડેટ છે એ કરવાની. બેઝિક નંબર છે, બેઝિક નંબર એ લખવાનો છે. એની બધી જ ડિટેલ ફિલ કરવાની છે. હવે ક્યાંથી અધરમાંથી કર્યું તો અધરથી, ગુજરાતમાં ગુજરાત, જે કર્યું હોય અહીંયાથી તમે જ્યાંથી કઢાવેલું હોય એનું કરવાનું છે. ગુજરાતમાંથી હશે તો ગુજરાતમાં, અને બાકી અધરમાંથી કર્યું તો આઉટ ઓફ ગુજરાત. બરાબર છે. ખાસ કરીને એ ધ્યાન રાખવાનું થશે તમારે. બરાબર છે. પછી આ વસ્તુ તમે બધી વસ્તુ દઈ દીધી. હવે અહીંયા ડિક્લેરેશન છે, બાહેંધરી. એમાં હંમેશા યસ જ દેવાનું થશે. યસ દેશો એટલે તમારે પછી સેવ કરવાનું થશે. સેવ કરી લ્યો એટલે તમારે આવી ટાઈપનું દેખાશે. આવી ટાઈપનું તમને દેખાશે. અહીંયા તમારા રજીસ્ટ્રેશન નંબરની આવી જશે. આ નામ તમારું અહીંયા દેખાશે, રજીસ્ટ્રેશન નંબર ને જગ્યાની બધી વસ્તુ દેખાશે. એટલે અહીંયા તમારે એ લખવાનું થશે. પછી તમારે ખાસ કરીને હવે જોવાનું છે કે કન્ફર્મ તમારે કરવાનું છે. સાઇનની તો તમારું ઓલરેડી આવી ગયું છે. કન્ફર્મ કરવા માટે કન્ફર્મમાં જવાનું. કન્ફર્મમાં જઈ અને તમારા જે મેં કોપી કરાવેલા નંબર છે એ નાખવાના, અહીંયા નાખી દેવાનો, બર્થડેટ નાખી દેવાનો, તમારો કેપ્ચર કોડ નાખી દેવાનો. ઓકે કરશો એટલે તમારે આ ટાઈપનું ખુલી જશે અને કન્ફર્મ એપ્લિકેશન કરવાની થશે. ખાસ કરીને આ ધ્યાન રાખજો, કન્ફર્મ એપ્લિકેશન કરવાનું રહેશે. કન્ફર્મ ડાયરેક્ટ એટલે મતલબ કે સબમિટની વાત કરું છું. સબમિટ કયો કે કન્ફર્મ કયો, બે એક જ વસ્તુ છે. આ કન્ફર્મ એપ્લિકેશન કરશો, નામ ને બધું વ્યવસ્થિત ચેક કરી લેજો જેથી કોઈ પણ જાતનો વાંધો આવે નહીં. બરાબર છે. અને આખી વસ્તુ તમને સમજાણી હોય ને સ્ટેપ બાય સ્ટેપ જ કરજો. જો એક વારમાં ન ખબર પડે તો વિડીયો બીજી વાર જોઈ લેજો જેથી તમને કોઈ પણ જાતનો વાંધો ન આવે ને તમે ડિસ્કોલિફાય ન થાવ. એક્ઝામ દેવા માટે ક્વોલિફાય થવું પડશે તો આપણને આની જોબ મળશે. આવી નવી અવનવી અપડેટ જાણવા માટે રહીને આપણું આ ટેલિગ્રામ ચેનલ છે લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ, જેમાં તમારે જોઈન થઈ જવાનું જેથી તમને સૌથી પહેલા નોટિફિકેશન મળી લે આવા નવા વિડીયો આવે ને ત્યારે. તો આજે જ જોઈન કરી લ્યો ને. આવી જ રીતે આપણી યુટ્યુબ ચેનલ છે તો એને પણ સબસ્ક્રાઇબ કરી લેવાની જેથી તમને સૌથી પહેલા આવી નવી અપડેટ મળી રહે. મળીએ આવા જ નવા સેશન સાથે. ત્યાં સુધી મને એટલે કે યશદીપસિંહ ગોહિલને રજા આપો. જય હિન્દ, જય ભારત.